ભારતને તેલ અને ગેસના મામલામાં આત્મનિર્ભર બનવાની દિશામાં વેદાંતા કંપનીએ મોટો લક્ષ્ય નક્કી કર્યો છે. કંપનીએ જણાવ્યું કે તે આગામી સમયમાં દરરોજ 5 લાખ બેરલ તેલ અને ગેસનું ઉત્પાદન કરવા માંગે છે. કંપનીનું માનવું છે કે આનાથી ભારતની ઉર્જા સુરક્ષા મજબૂત થશે અને વિદેશોમાંથી તેલ ગેસ ખરીદવાની નિર્ભરતા ઓછી થશે. એટલે કે ભારતને આત્મનિર્ભર તેલ અને ગેસના મામલામાં બનાવવા માટે વેદાંતા કંપનીએ મોટો ટાર્ગેટ નક્કી કર્યો. તે દરરોજ 5 લાખ બેરલ તેલ અને ગેસનું ઉત્પાદન કરવા માંગે છે. તો આ કઈ રીતે કંપની પાર કરશે એ પણ આપણે જોઈએ. આ સમયે ભારતે પોતાની જરૂરિયાતને અંદાજે 90% ક્રૂડ ઓઇલ અને ગેસ વિદેશોમાંથી આયાત કરે છે. આનો અર્થ એ થાય છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો વધે છે અથવા સપ્લાયમાં કોઈ અડચણ આવે છે તો તેની સીધી જ અસર ભારતની અર્થવ્યવસ્થા અને સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પડે છે. વેદાંતાના જણાવ્યા અનુસાર ભારત પાસે તેલ અને ગેસના મોટા ભંડાર ઉપલબ્ધ છે. અંદાજે 300 અબજ બેરલની સમકક્ષ હાઇડ્રોકાર્બન સંસાધનોની સંભાવના રહેલી છે. જો આ સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ભારત પોતાની ઉર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો જાતે જ પૂરો કરી શકશે. કંપનીએ ઉમેર્યું કે વેદાંતા ઓઇલ એન્ડ ગેસ કેઇન યુનિટ આધુનિક ટેકનોલોજીની મદદથી નવા તેલ અને ગેસના ભંડારો શોધવા અને જૂના ક્ષેત્રોમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે ઝડપી કામ કરી રહી છે. આ માટે એડવાન્સ ટેકનોલોજી અને બહેતર ઓઇલ રિકવરી તકનીકનો ઉપયોગ કરવામાં આવશે. અનિલ અગ્રવાલ વેદાંતાના ચેરમેને જણાવ્યું કે ભારત માટે ઉર્જા મામલામાં આત્મનિર્ભર બનવું એકમાત્ર સપનું નથી પરંતુ આર્થિક દ્રષ્ટિએ અત્યંત જરૂરી છે. તેમનું કહેવું છે કે દેશમાં જેટલું વધારે તેલ અને ગેસનું ઉત્પાદન થશે એટલી જ ઓછી આયાત કરવી પડશે. આનાથી ફોરેન કરન્સી બચશે, અર્થવ્યવસ્થા મજબૂત બનશે અને વૈશ્વિક સંકટોનો વધુ સારી રીતે સામનો કરી શકાશે. તેમણે એમ પણ ઉમેર્યું કે ભારત પાસે કુદરતી સંસાધનોની કોઈ કમી નથી. સાથે જ દેશમાં કુશળ એન્જિનિયરો, વૈજ્ઞાનિકો અને તકનીકી નિષ્ણાતો પણ મોટી સંખ્યામાં હાજર છે જેઓ આ લક્ષ્યને પ્રાપ્ત કરવા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ઊંડા સમુદ્રમાં હજુ શોધ બાકી. એટલે કે વાત કરીએ વેદાંતાના જણાવ્યા અનુસાર ભારત એવા ઘણા ક્ષેત્રો છે જ્યાં હજુ સુધી તેલ અને ગેસની સંપૂર્ણ શોધ કરવામાં આવી નથી. ખાસ કરીને ઊંડા સમુદ્ર અને અતિ ઊંડા સમુદ્રવાળા વિસ્તારોમાં હજુ પણ મોટી તકો રહેલી છે. સરકારે પણ આ દિશામાં નક્કર પગલાં લીધા છે. નેશનલ ડીપ વોટર એક્સપ્લોરેશન મિશન હેઠળ ઘણા એવા દરિયાઈ વિસ્તારોની શોધ અને ઉત્પાદન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે જ્યાં પહેલા કામ કરવાની મંજૂરી નહોતી. સરકારનું લક્ષ્યાંક આ દાયકાના અંત સુધીમાં ઉર્જા ક્ષેત્રે અંદાજે 500 અબજ ડોલરના રોકાણને આકર્ષિત કરવાનો છે. પછી વાત કરીએ કે વેદાંતાનું માનવું છે કે ભારત અને લાંબા સમય સુધી ઉર્જા મામલામાં આત્મનિર્ભર બનવા માટે સરકાર, ઉદ્યોગો, સાહસિકો અને નવી ટેકનોલોજી વિકસાવવાથી કંપનીઓ સાથે મળીને કામ કરવું પડશે. હાલમાં વેદાંતા ઓઇલ એન્ડ ગેસ પાસે રાજસ્થાન, ગુજરાત, આસામ અને આંધ્રપ્રદેશમાં 44 ઓનશોર અને ઓફશોર બ્લોક છે. આ બ્લોક્સ અંદાજે 47,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે જ્યાં પરંપરાગત અને આધુનિક બંને પ્રકારે તેલ અને ગેસ સંસાધનોની શોધ અને ઉત્પાદનનું કામ ચાલી રહ્યું છે. એટલે મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે વેદાંતા ઓઇલ એન્ડ ગેસના શેર વિશે.